નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 380 કરોડના હેરોઇન સાથે પકડાયેલ 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની જેલની સજા અને ₹2 લાખ દંડ કોર્ટે ફટકાર્યો। 6 પાકિસ્તાની નાગરિકોને ભારતીય જળ સીમામાં 380 કરોડ રૂપિયાના હેરોઇનની દાણચોરીના પ્રયાસ બદલ 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। કોર્ટે દરેક આરોપીને ₹2 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે। આ આરોપીઓ ભારતીય જળ સીમાનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ભારતમાં હેરોઇનનો આ મોટો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પકડાયા હતા। સજા પામેલા આરોપીઓમાં મોહમ્મદ ઇમરાન મોહમ્મદ તારિક વાગેર ઉંમર વર્ષ 31, દાનિશ મોહમ્મદ હુસેન કચ્છી વાગેર ઉંમર વર્ષ 24, સાગર મોહમ્મદ કચ્છી વાગેર ઉંમર વર્ષ 23, ઇસ્માઇલ ઇબ્રાહિમ બડાલા ઉંમર વર્ષ 75, મોહમ્મદ સાજિદ મોહમ્મદ હુસેન યાકુબ લાલા કુંગરા ઉંમર વર્ષ 24 અને અશફાક મોહમ્મદ ઇશાક વાગેર ઉંમર વર્ષ 26 નો સમાવેશ થાય છે। આ તમામ કરાચી, પાકિસ્તાનના રહેવાસી છે। નામદાર કોર્ટે આ 6 પાકિસ્તાની નાગરિકોને એનડીપીએસ એક્ટની કલમ 8C, 22C, 25 અને 29 હેઠળ ગુનેગાર ઠેરવીને સજા સંભળાવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।